lecture, we already discussed about the Meniere disease, labyrinthitis and ototoxicity. So today we will start our new topic, upper respiratory tract infection. Means કે upper respiratory tract infection જે છે એની અંદર કયા કયા પાર્ટ હોય છે તો કે ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રકિયા, નેઝલ પેસેજ આ બધા અપર રેસ્પિરેટરી ટ્રેક્ટના પાર્ટ છે. તો એની અંદર જે ઇન્ફેક્શન લાગે એને કહેવાય છે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. તો એની અંદર છે ફર્સ્ટ તમને આપેલું છે સાઇનસાઇટિસ. તો એની અંદર છે ફર્સ્ટ ડેફિનેશન તો કે સાઇનસાઇટિસ સિમ્પલી મીન યોર સાઇનસીસ આર inflamed, red and swollen because of an infection or any other પ્રોબ્લેમ. મીન્સ કે એની અંદર શું થાય છે કે સાઇનસીસ મીન્સ કે શું તો કે તમારો નેઝલ પેસેજ જે છે એની જે હોલો સ્પેસ છે એને કહેવાય છે સાઇનસ. તો એની અંદર જે ઇન્ફ્લામેશન જોવા મળે અથવા તો સ્વેલિંગ જોવા મળે અને એ શેના કારણે થાય છે તો કે ઇન્ફેક્શનના કારણે. તો એની અંદર જે ઇન્ફેક્શન લાગે એના કારણે જે રેડનેસ અને સ્વેલિંગ જોવા મળે એને કહેવાય છે સાઇનસાઇટિસ. નેક્સ્ટ છે પેથોફિઝિયોલોજી. તો પેથોફિઝિયોલોજી તમને આપેલી છે વાયરલ ઓર બેક્ટેરિયલ ઇન્ફેક્શન લીડ્સ ટુ ઇન્ફ્લામેશન, એડિમા એન્ડ ટ્રાન્સડ્યુશન ઓફ ફ્લુઇડ, લીડ્સ ટુ ઓબ્સ્ટ્રક્શન ઓફ સાઇનસ કેવિટી, લીડ્સ ટુ સાઇનસાઇટિસ. મીન્સ કે પેથોફિઝિયોલોજીની અંદર છે કે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે એના કારણે શું થાય છે તો કે ઇન્ફ્લામેશન થાય છે, એડિમા થાય છે, જેના કારણે શું થાય છે તો કે ઓબ્સ્ટ્રક્શન ઓફ સાઇનસ કેવિટી. મીન્સ કે સાઇનસ કેવિટીની અંદર શું થાય છે ઓબ્સ્ટ્રક્શન થાય છે, કન્જેશન થાય છે, એના કારણે શું થાય છે સાઇનસાઇટિસ. નેક્સ્ટ એને તમને ટાઈપ્સ આપેલા છે. તો એની અંદર છે ફર્સ્ટ એક્યુટ સાઇનસાઇટિસ એન્ડ ક્રોનિક સાઇનસાઇટિસ. તો એની અંદર ફર્સ્ટ આપણે જોઈએ એક્યુટ સાઇનસાઇટિસ. તો કે એક્યુટ સાઇનસાઇટિસ, એક્યુટ રાઇનોસાઇનસાઇટિસ કોઝિસ ધ કેવિટીઝ અરાઉન્ડ યોર નેઝલ પેસેજ અથવા તો સાઇનસીસ ટુ બીકમ ઇન્ફ્લામ્ડ એન્ડ સ્વોલન. મીન્સ કે નેઝલ પેસેજ જે છે અથવા તો એની જે કેવિટી છે એની અંદર શું થાય છે ઇન્ફ્લામેશન થાય છે, સ્વેલિંગ આવે છે, એને કહેવાય છે એક્યુટ સાઇનસાઇટિસ. એના કોઝિસ તમને આપેલા છે વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન, એલર્જી સચ એઝ હાઈ ફીવર, નેઝલ પોલિપ્સ એન્ડ ટ્યુમર્સ એન્ડ ડેવિએટેડ નેઝલ સેપ્ટમ્સ. મીન્સ કે આ બધા કારણોસર તમને એક્યુટ સાઇનસાઇટિસ જે છે એ થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ અ સાઇન એન્ડ સિમ્ટમ્સ કે એના કારણે કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ જોવા મળે છે. તો ફર્સ્ટ છે ડ્રેનેજ ઓફ થીક યલો ઓર ગ્રીનિશ ડિસ્ચાર્જ ફ્રોમ ધ નોઝ ઓર ડાઉન ધ બેક ઓફ ધ થ્રોટ. મીન્સ કે નોઝની અંદર અને ડાઉન થ્રોટની અંદર શું થાય છે ડિસ્ચાર્જ જોવા મળે છે અને ડિસ્ચાર્જ એ કેવો હોય છે થીક યલો અને ગ્રીનિશ કલરનો હોય છે. નેઝલ ઓબ્સ્ટ્રક્શન ઓર કન્જેશન કોઝિંગ ડિફિકલ્ટી બ્રીથિંગ થ્રુ યોર નોઝ. મીન્સ કે નેઝલ ઓબ્સ્ટ્રક્શનના કારણે શું થાય છે તો કે બ્રીથિંગ ડિફિકલ્ટી થાય છે થ્રુ ધ નોઝ. પછી છે પેઇન, ટેન્ડરનેસ એન્ડ સ્વેલિંગ એન્ડ પ્રેશર અરાઉન્ડ યોર આઈઝ, ચીક્સ, નોઝ ઓર ફોરહેડ. મીન્સ કે આઈઝ, ચીક્સ, નોઝ અને ફોરહેડના પાર્ટની અંદર શું થાય છે પેઇન, ટેન્ડરનેસ, સ્વેલિંગ અને પ્રેશર જોવા મળે છે. એકિંગ ઇન યોર અપર જો એન્ડ ટીથ. મીન્સ કે અપર જો અને ટીથની અંદર શું થાય છે દુખાવો થાય છે અથવા તો પેઇન થાય છે. રિડ્યુસ સેન્સ ઓફ સ્મેલ એન્ડ ટેસ્ટ. મીન્સ કે સ્મેલ અને ટેસ્ટની સેન્સ શું થાય છે રિડ્યુસ થાય છે. કફ વિચ મે બી વર્સ એટ નાઇટ. મીન્સ કે નાઇટ ટાઈમે શું થાય છે કફ થાય છે. અધર સાઇન એન્ડ સિમ્ટમ કેન ઇન્ક્લુડ. તો કે બીજા સાઇન એન્ડ સિમ્ટમની અંદર શું થાય છે તો કે ઇયર પેન થઈ શકે છે, હેડેક થાય છે અને સોર થ્રોટ થાય છે. અસેસમેન્ટ એન્ડ ડાયગ્નોસ્ટિક ફાઇન્ડિંગ્સ. એની અંદર તમે શું કરી શકો તો કે ફિઝિકલ એક્ઝામિનેશન કરી શકો, નેઝલ એન્ડોસ્કોપી કરી શકો, ઇમેજિન સ્ટડી કરી શકો, નેઝલ એન્ડ સાઇનસ કલ્ચર કે જેની અંદર તમે સ્ટરાઇલ સ્વોપ સ્ટિક લઈને તમે નેઝલ પેસેજની અંદરથી સેમ્પલ કલેક્ટ કરીને તમે કલ્ચર ટેસ્ટ કરી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ કોમ્પ્લિકેશન્સ. તો એની અંદર છે અસ્થમા, ક્રોનિક સાઇનસાઇટિસ, મેનિન્જાઇટિસ, વિઝન પ્રોબ્લેમ અને ઇયર ઇન્ફેક્શન. મીન્સ કે એના કારણે આટલી કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. ધ નેક્સ્ટ ઇઝ મેડિકલ મેનેજમેન્ટ. મેડિકલ મેનેજમેન્ટમાં તમે શું કરી શકો છો તો કે સલાઇન નેઝલ સ્પ્રે. મીન્સ કે નેઝલ સ્પ્રે તમે યુઝ કરી શકો છો. નેઝલ કોર્ટિકોસ્ટીરોઇડ્સ. મીન્સ કે કોર્ટિકોસ્ટીરોઇડનો તમે યુઝ કરી શકો છો. અને એન્ટીબાયોટિક્સ તમને આપેલી છે. તો કે એન્ટીબાયોટિક્સ યુઝ ટુ ટ્રીટ એક્યુટ સાઇનસાઇટિસ કોઝ બાય બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઇન્ક્લુડ એમોક્ઝિસિલિન, ડોક્ઝીસાઇક્લિન, એમોક્સિલ, ટ્રાઇમોક્સ અને અધર્સ. અને ડોક્ઝીસાઇક્લિનમાં તમને આપેલી છે ડાયરોક્સ, મોનોડોક્સ અને અધર્સ. અને બીજી તમને
કોમ્બિનેશન ડ્રગ્સ આપેલી છે, એની અંદર છે બેક્ટ્રીમ, સેપ્ટ્રા અને બીજી અધર્સ. મીન્સ કે એની અંદર આ બધી એન્ટીબાયોટિક્સ જે છે એની મદદથી તમે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે એને તમે રિડ્યુસ કરી શકો છો, જેના કારણે સાઇનસાઇટિસ છે એ ટ્રીટ થઈ શકે છે. નેક્સ્ટ છે એન્ટીફંગલ મેડિકેશન. તો કે એક્યુટ સાઇનસાઇટિસ ઇઝ કોઝ બાય ફંગલ ઇન્ફેક્શન વિચ કેન બી ટ્રીટેડ વિથ એન્ટીફંગલ મેડિકેશન. મીન્સ કે એક્યુટ સાઇનસાઇટિસ જે છે એ ફંગલ ઇન્ફેક્શનના કારણે પણ થઈ શકે છે અને એ એન્ટીફંગલ મેડિકેશનથી ટ્રીટ થઈ શકે છે. નેક્સ્ટ છે ક્રોનિક સાઇનસાઇટિસ. તો કે ક્રોનિક સાઇનસાઇટિસ ઇઝ અ કોમન કન્ડિશન ઇન વિચ ધ કેવિટીઝ અરાઉન્ડ નેઝલ પેસેજ મીન્સ કે સાઇનસીસ બીકમ ઇન્ફ્લામ્ડ એન્ડ સ્વોલન. ક્રોનિક સાઇનસાઇટિસ લાસ્ટ 12 વીક ઓર લોંગર ડિસ્પેચ ટ્રીટમેન્ટ અટેમ્પ્ટ્સ. મીન્સ કે ક્રોનિક સાઇનસાઇટિસ જે છે એ કોમન કન્ડિશન છે કે જેની અંદર શું થાય છે તો કે નેઝલ પેસેજની અંદર શું થાય છે, ઇન્ફ્લામેશન થાય છે, સ્વેલિંગ થાય છે અને તે કેટલા ટાઈમ સુધી રહે છે તો કે 12 વીક સુધી. નેક્સ્ટ તેના કોઝિસ આપેલા છે. તો કે કયા કારણોસર થઈ શકે છે તો કે નેઝલ પોલિપ્સ અથવા તો ટ્યુમરના કારણે થઈ શકે છે, એલર્જીક રિએક્શનના કારણે થઈ શકે, ડેવિએટેડ નેઝલ સેપ્ટમના કારણે થઈ શકે, ટ્રોમા ટુ ધ ફેસ મીન્સ કે ફેસ ઉપર કોઈ બી જાતની ટ્રોમા થયો હોય, ઇન્જરી થઈ હોય તો થઈ શકે છે, અધર મેડિકલ કન્ડિશન મીન્સ કે બીજી કોઈ મેડિકલ કન્ડિશન હોય જેમ કે COPD તો પણ થઈ શકે છે, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થયું હોય તો થઈ શકે છે, એલર્જી સચ એઝ હાઈ ફીવર એલર્જીના કારણે થઈ શકે છે અને ઇમ્યુન સિસ્ટમ સેલના કારણે થઈ શકે છે. ધ નેક્સ્ટ ઇઝ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ક્રોનિક સાઇનસાઇટિસ. તેની અંદર છે ફર્સ્ટ એઝ ઇટ ઇઝ જેમ એક્યુટ સાઇનસાઇટિસમાં આપેલું હતું એ જ વસ્તુ છે સેમ. તો કે ડ્રેનેજ ઓફ અ થીક યલો ઓર ગ્રીનિશ ડિસ્ચાર્જ ફ્રોમ ધ નોઝ ઓર ડાઉન ધ બેક ઓફ ધ થ્રોટ. મીન્સ કે નોઝની અંદર અને ડાઉન થ્રોટની અંદર ડિસ્ચાર્જ જોવા મળે છે થીક યલો અને ગ્રીન કલરનો. નેઝલ ઓબ્સ્ટ્રક્શન ઓર કન્જેશન કોઝિંગ ડિફિકલ્ટી બ્રીથિંગ થ્રુ યોર નોઝ. મીન્સ કે નોઝની અંદર શું થાય છે કે નેઝલ ઓબ્સ્ટ્રક્શન થાય એના કારણે બ્રીથિંગ ડિફિકલ્ટી થાય છે. પેઇન, ટેન્ડરનેસ એન્ડ સ્વેલિંગ અરાઉન્ડ યોર આઈઝ, ચીક્સ, નોઝ ઓર ફોરહેડ. મીન્સ કે આઈઝ, ચીક, નોઝ અને ફોરહેડની અંદર પેઇન, ટેન્ડરનેસ અને સ્વેલિંગ જોવા મળે છે. પછી છે રેડ્યુસ સેન્સ ઓફ સ્મેલ એન્ડ ટેસ્ટ. મીન્સ કે સ્મેલ અને ટેસ્ટની સેન્સ જે છે એ શું થાય છે, રેડ્યુસ થાય છે. નેક્સ્ટ ઇઝ અ કોમ્પ્લિકેશન્સ. તો કે એના કારણે કઈ કોમ્પ્લિકેશન થઈ શકે છે તો કે અસ્થમા, ક્રોનિક સાઇનસાઇટિસ, મેનિન્જાઇટિસ, વિઝન પ્રોબ્લેમ અને ઇયર ઇન્ફેક્શન. ધ નેક્સ્ટ ઇઝ અસેસમેન્ટ એન્ડ ડાયગ્નોસિસ. તો એની અંદર છે નેઝલ એન્ડોસ્કોપી તમે કરી શકો છો, ઇમેજિન સ્ટડી કરી શકો છો, નેઝલ અને સાઇનસ કલ્ચર ટેસ્ટ તમે કરી શકો છો અને એલર્જીક ટેસ્ટ કરી શકો છો. નેક્સ્ટ તમને મેડિકલ મેનેજમેન્ટ આપેલું છે. તો કે ધ ગોલ ઓફ ટ્રીટિંગ ક્રોનિક સાઇનસાઇટિસ ઇઝ ટુ રિડ્યુસ સાઇનસ ઇન્ફ્લામેશન, કીપ યોર નેઝલ પેસેજ ડ્રેઇનિંગ, eliminate the underlying cause and reduce the number of sinusitis. મીન્સ કે રેડ્યુસ સાઇનસ ઇન્ફ્લામેશન મીન્સ કે સાઇનસ ઇન્ફ્લામેશન જે થાય એને રિડ્યુસ કરવાનું છે. પછી નેઝલ પેસેજ જે છે એને શું કરવાનું છે, ડ્રેઇન કરવાનું છે. પછી છે અંડરલાઇંગ કોઝિસ જે છે એને એલિમિનેટ કરવાના છે અને સાઇનસાઇટિસ છે એને રિડ્યુસ કરવાનું છે. નેક્સ્ટ તમને એન્ટીબાયોટિક આપેલી છે. તો કે એન્ટીબાયોટિક જે તમને એક્યુટ સાઇનસાઇટિસમાં આપેલી છે એ જ સેમ વસ્તુ છે. નેક્સ્ટ છે સર્જિકલ મેનેજમેન્ટ. તો કે સર્જિકલ મેનેજમેન્ટની અંદર શું છે તો કે ઇન્સર્શન ઓફ અ ડ્રેનેજ ટ્યુબ. મીન્સ કે ડ્રેન ટ્યુબ જે છે એને તમે નેઝલ પેસેજની અંદર શું કરી શકો છો, ઇન્સર્ટ કરી શકો છો. ધ નેક્સ્ટ કન્ડિશન ઇઝ રાઇનાઇટિસ. તો વોટ ઇઝ રાઇનાઇટિસ? તો કે રાઇનાઇટિસ ઇઝ અ રિએક્શન that occur in the eyes, nose and throat when airborne irritant or allergens trigger the release of histamine. Histamine cause inflammation and fluid production in the fragile lining of nasal passage, sinuses and eyelids. મીન્સ કે રાઇનાઇટિસની અંદર શું થાય છે તો કે આઈઝ, નોઝ અને થ્રોટની અંદર શું થાય છે, રિએક્શન જોવા મળે છે. અને એ રિએક્શન જે છે એ શેના કારણે જોવા મળે છે તો કે હિસ્ટામાઇન જે છે અથવા તો હિસ્ટામાઇન એક મીડિયેટર છે એના કારણે શું એ રિલીઝ થાય, એના કારણે નેઝલ પેસેજ, સાઇનસીસ અને આઈલિડ્સની અંદર શું થાય છે, રિએક્શન જોવા મળે છે હિસ્ટામાઇનના કારણે. ધ નેક્સ્ટ ઇઝ ટાઈપ. તો કે એના તમને ટાઈપ્સ આપેલા છે રાઇનાઇટિસના. તો એની અંદર છે ફર્સ્ટ એલર્જીક રાઇનાઇટિસ. તો એમાં છે સિઝનલ અને પેરિનિયલ. તો ફર્સ્ટ છે એલર્જીક રાઇનાઇટિસ. તો એમાં છે કોઝિસ તમને આપેલા છે. તો એમાં છે ઇઝ અ વેરી કોમન કોઝ ઓફ રાઇનાઇટિસ. મીન્સ કે રાઇનાઇટિસનો એક કોમન કોઝ છે. એમાં છે સિઝનલ એલર્જીક રાઇનાઇટિસ. તો એની અંદર શું થાય છે તો કે ઇટ ઇઝ યુઝ્યુઅલી કોઝ બાય પોલન ઇન ધ એર
and sensitive patient have symptoms during peak times during the year. મીન્સ કે સિઝનલ એલર્જીક રાઇનાઇટિસ જે છે એ કોઈ બી સિઝનમાં થાય છે, અમુક ટાઈમમાં. મીન્સ કે કોઈ બી પર્સન હોય અથવા તો કોઈ બી પેશન્ટ હોય એને અમુક ટાઈમ ફિક્સ હોય કે ભાઈ એની જે કોઈ બી સિઝન આવે અથવા તો કોઈ બી એર પોલ્યુશન કે એવું કંઈ થતું હોય તો એવા ટાઈમે એને શું થાય છે, ઇન્ફેક્શન અથવા તો એલર્જી થાય છે. તો આ હતું સિઝનલ. પછી છે નેક્સ્ટ પેરિનિયલ એલર્જીક રાઇનાઇટિસ. તો એની અંદર છે અ ટાઈપ ઓફ ક્રોનિક રાઇનાઇટિસ ઇઝ અ યર રાઉન્ડ પ્રોબ્લેમ એન્ડ ઇઝ ઓફન કોઝ બાય ઇન્ડોર એલર્ગન્સ પાર્ટિકલ that cause allergies such as dust and animal dander in addition to pollen that may exist at the time. Symptoms tend to occur regardless of the time of the year. મીન્સ કે પેરિનિયલ એલર્જીક રાઇનાઇટિસની અંદર શું થાય છે કે એ જે વસ્તુ છે એ 12 માસની અંદર થાય છે, કોઈ બી ટાઈમે થઈ શકે છે. અને શેના કારણે થાય છે તો કે ઇન્ડોર કોઈ બી મીન્સ કે આપણા ઘરની અંદર કોઈ બી એલર્જીક પાર્ટિકલ્સ હોય એના કારણે પણ થઈ શકે છે. નેક્સ્ટ વી વિલ સી પેથોફિઝિયોલોજી. તો વોટ ઇઝ ધ પેથોફિઝિયોલોજી? તો કે એલર્ગન્સ ઓર સર્ટેન મેડિકેશન. મીન્સ કે કોઈ બી એલર્ગન્સ હોય અથવા તો બીજી કોઈ મેડિકેશનના લીધે શું થાય છે, અથવા બીજું છે ઇમિડિયેટ એન્ડ ડિલેડ રિલીઝ ઓફ નંબર ઓફ મીડિયેટર્સ. એમાં એક્ઝામ્પલ તમને આપેલું છે હિસ્ટામાઇન. તો હિસ્ટામાઇન જ્યારે રિલીઝ થાય ત્યારે શું થાય છે, ઇન્ક્રીઝ મ્યુકસ સિક્રેશન. મીન્સ કે મ્યુકસ સિક્રેશનની અંદર શું થાય છે, વધારો થાય છે, જેના કારણે શું થાય છે તો કે નેઝલ કન્જેશન અને પ્રેશર મીન્સ કે બ્રીથિંગ ડિફિકલ્ટી થાય છે. નેક્સ્ટ છે સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો કે ઇચી નોઝ, માઉથ, આઈઝ, થ્રોટ, સ્કિન ઓર એની એરિયા. મીન્સ કે નોઝ, માઉથ, આઈઝ અને થ્રોટ અથવા તો સ્કિન અથવા તો બીજા કોઈ બી એરિયાની અંદર શું થાય છે, ઇચિંગ જોવા મળે છે. પ્રોબ્લેમ્સ વિથ સ્મેલ. મીન્સ કે સ્મેલની જે સેન્સ જે છે એની અંદર પ્રોબ્લેમ થાય છે. રની નોઝ થાય છે, સ્નીઝિંગ થાય છે, ટીયરિંગ આઈઝ મીન્સ કે આંખમાંથી પાણી નીકળે છે. ઇન્વેસ્ટિગેશન એન્ડ ડાયગ્નોસિસ. તો કે નેઝલ એન્ડોસ્કોપી તમે કરી શકો, ઇમેજિન સ્ટડી કરી શકો, નેઝલ એન્ડ સાઇનસ કલ્ચર તમે કરી શકો અને એક્સરે સ્ટડી કરી શકો છો. નેક્સ્ટ છે મેનેજમેન્ટ તમને આપેલું છે રાઇનાઇટિસ માટે. તો એની અંદર છે સ્ટીરોઇડ નેઝલ સ્પ્રે. તમને અલગ અલગ સ્પ્રે આપેલા છે. તો કે એક્ઝામ્પલ ઓફ ધ નેઝલ સ્ટીરોઇડ ઇન્ક્લુડ. મીન્સ કે અલગ અલગ તમને સ્પ્રે આપેલા છે બિકોનેઝ, નેઝારેલ અને રાઇનોકોટ. આ બધા નેઝલ સ્પ્રે છે જે રાઇનાઇટિસ જે છે એને રિડ્યુસ કરે છે. તો આ હતી અપર રેસ્પિરેટરી ટ્રેકની અલગ અલગ કન્ડિશન.